આગામી 20 તારીખે ક્ષત્રિયના એક નવા મંચની જાહેરાત થવાની છે। શું છે આ મંચ અને તેમના શું પ્રશ્ન રહેવાના છે, સીધી જ આપણે વાતચીત કરીએ છીએ અશ્વિનસિંહ સરવૈયા સાથે। આગામી સમયમાં 20 તારીખે એક કાર્યક્રમ છે અહીંયા ગોતા ખાતે અને નવા મંચની જાહેરાત થવાની છે। નવા મંચના શું પ્રશ્ન રહેવાના છે? નવા મંચ જે જવા થઈ રહ્યો છે એની એક જ લાગણી, ભાવના સંગઠનની છે અને અમે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર ભેગો થાય એ જ પ્રયત્નો કરી રહ્યા છીએ। જે આ મંચ જાહેર થવાનું છે એની અંદર કેટલા સ્ટેટ જોડાવાના છે અને જે પ્રોગ્રામ થવાનો છે તેમાં અધ્યક્ષ કોને બનાવવાના? આ વખતે અમારી સમયની મર્યાદાને લીધે અમે બધા સ્ટેટોને રૂબરૂ આમંત્રણ આપી નથી શક્યા। ફોનથી, વોટ્સઅપથી, સોશિયલ મીડિયાથી અમે વાત કરી રહ્યા છીએ અને લગભગ 25 સ્ટેટનું કન્ફર્મેશન આવી ગયું છે। તેમ છતાંય અમે તો આશા રાખીએ કે 250 સ્ટેટના તમામ રજવાડા અહીંયા પધારે, એ જ અમારી લાગણી છે। આ મંચમાં રાજકારણમાં જે સક્રિય છે તેવા નેતાઓ પણ જોડાવાના છે? અમે આમંત્રણ આપ્યું છે, બાકી તો એમની જે ઈચ્છા હોય એ મુજબ જ થવાનું છે। અમે કોઈ પક્ષની અહીંયા ચર્ચા કરવા માગતા જ નથી અથવા તો કોઈ પણ જાતની રાજકીય કે કોઈ પણ એટલે કોઈ પણ પક્ષમાં હોય અમે કોઈને પ્રોત્સાહન આપવા માગતા નથી। ખાલી સમાજનું જ ભલું થાય એ જ ઈચ્છીએ છીએ। પરંતુ જે ગત લોકસભાની ચૂંટણી હતી એ વખતે ક્ષત્રિય સંકલન સમિતિ હતી, એમાં 182 સંસ્થાઓ જોડે હતી, તો પછી નવા મંચની જરૂર શા માટે પડી? આમાં દરેકની લાગણી, દરેકની ઈચ્છા, સમાજમાં કોઈ નવો સંસ્થા બને તો એમાં કોઈને વાંધો ના હોઈ શકે, કારણ કે સમાજના જ હિતનું કામ આગળ જઈ રહ્યું છે। તો એમાં સંકલન સમિતિ પણ એક સંસ્થા જ હતી કે જેણે બધાને ભેગા કર્યા। આમને મંચમાં એવું છે કે બધા રજવાડાઓને ભેગા કરવા છે, તો એમાં ખોટું શું છે? આખરે તો સમાજનું જ ભલું થવાનું છે। તો તમને લાગે છે કે આ મંચ ની જાહેરાત થયા પછી જે પ્રશ્નોના જે નિરાકરણ નથી આવ્યું, જે સંકલન સમિતિ પણ એ પ્રશ્નને લઈને તાજેતરમાં જ સીએમને પત્ર લખ્યો હતો, એ તમામ પ્રશ્નની રજૂઆત થશે? ચોક્કસથી થશે અને અમે એવું માનીએ છીએ કે વધુ મજબૂતાઈથી સમાજ આગળ વધશે। એટલે જ મારો પ્રયત્ન છે રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ તરીકે કે જે કોઈ પણ સમાજના સંગઠનની વાત લઈને આવશે તો એના સાથે અમે ખભે ખભા મિલાવીને હું અને મારી રાજપૂત વિદ્યાસભાની આખી ટીમ 24 કલાક કાર્યરત રહેશે। વૈષ્ણવજન તો તેને કહીએ